નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। ગાંધીનગરમાં ભીષણ ગરમીના કારણે શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ મહાસંઘે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ચિંતા વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે ગરમી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને અસર કરી રહી છે અને ઉનાળાની રજાઓ સુધી સવારના સમયને યથાવત રાખવા માટે સરકારને રજૂઆત આપવામાં આવી છે। જામનગર શહેરમાં વિવિધ પેટ્રોલ પંપો પર અચાનક મોટી સંખ્યામાં વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી ગઈ। ઈંધણની અછતના ભયથી લોકો પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે પંપોની તરફ દોડી પડ્યા। તેના કારણે અનેક સ્થળોએ પેટ્રોલ પંપોની બહાર વાહનોની લાંબી લાઈનો જોવા મળી। ભારે ભીડના કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઈ અને વાહન વ્યવહાર ધીમો પડ્યો। રાજ્યમાં ભીષણ ગરમીની લહેર યથાવત છે અને ગુજરાતનો અંદાજે 64% વિસ્તાર તેની અસર હેઠળ છે। રાજકોટમાં દેશનું સૌથી વધુ તાપમાન નોંધાયું, જ્યાં પારો 41.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો। આ પણ જાણવા મળ્યું છે કે દેશના 10 સૌથી ગરમ શહેરોમાંથી 8 ગુજરાતમાં છે। આ પણ જણાવાયું છે કે દીવમાં 100 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો છે। જોકે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે 14 માર્ચથી ગરમી ધીમે ધીમે ઘટશે અને તાપમાનમાં અંદાજે 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે। આગામી 2 દિવસ સુધી પણ ગરમ હવામાન ચાલુ રહેવાની શક્યતા છે। ખબર આવી રહી છે કે ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધના કારણે ઊંઝાના ઘણા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે આશરે 200 થી 250 કન્ટેનર રસ્તામાં અટવાઈ ગયા છે। જણાવવામાં આવી રહ્યું છે કે વેપારીઓને અંદાજે 200 થી 300 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। શિપિંગ લાઇનના ભાડામાં ભારે વધારો થયો છે। જે ભાડું અગાઉ $1,500 હતું તે હવે $4,500 થી $5,000 સુધી પહોંચી ગયું છે। હાલ કોઈ પણ કંપની શિપિંગ લાઇનનું વીમા કરવા તૈયાર નથી, જેના કારણે નિકાસ કરવી અશક્ય બનતી જઈ રહી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બેરાણા ગામમાં એક ખેતરમાં આગ લાગી। આગ તૈયાર ઘઉંની પાક સુધી ફેલાઈ અને તેને બળીને રાખ કરી દીધો। અહેવાલ મુજબ ઘઉંના ખેતર પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાંથી નીકળેલી ચિંગારીના કારણે આગ ફેલાઈ। આગ લાગવાથી ખેડૂતની તૈયાર પાક બરબાદ થઈ ગઈ। સ્થાનિક ખેડૂતોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો। ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષે ઈરાન ઇઝરાયલ યુદ્ધના સંદર્ભમાં ગેસની અછત મુદ્દે પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાની પર ટિપ્પણી કરી છે। તેમણે પૂછ્યું, એક સમય હતો જ્યારે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત $450 હતી। સ્મૃતિ ઈરાની માથા પર ગેસ સિલિન્ડર લઈને ચાલતી હતી। હવે જ્યારે જનતા રસોઈ ગેસ માટે પરેશાન છે ત્યારે તેઓ ક્યાં છે? તેમણે આગળ કહ્યું, જેમ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે, દેશમાં પણ એ જ હાલત છે। રસોઈ ગેસની વધતી કિંમતોને કારણે ગૃહિણીઓ પરેશાન છે અને તેમનું બજેટ બગડી ગયું છે। રેસ્ટોરાં અને નાના કરિયાણાની લારીઓ ભારે અસરગ્રસ્ત થઈ છે। ગેસ સિલિન્ડર લેવા માટે એજન્સીઓ પર લાંબી લાઈનો લાગી છે। સુરતના અમરોલી H2 કોસાર આવાસમાં હનુમાન મંદિર નજીક એક મહિલાનો મૃતદેહ બેગમાં બંધાયેલો મળ્યો હતો। આ મામલે પોલીસે એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે। સફાઈ કર્મીઓ સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેમને આ બેગ મળી। તપાસ દરમિયાન બેગની અંદર મહિલાનો મૃતદેહ મળ્યો, જેના હાથ પગ બંધાયેલા હતા। અમરોલી પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ માટે અલગ અલગ ટીમો બનાવી। મહિલાનું નામ હમીદા ખાતુન હતું, જેમની ઉંમર 55 વર્ષ હતી। સાબરકાંઠાના હિંમતનગરમાં એક લગ્ન બ્યુરો દ્વારા ઠગાઈનો વધુ એક કેસ સામે આવ્યો છે। હિંમતનગર પોલીસે ત્રીજી ફરિયાદ નોંધાવી છે। પોલીસે લગ્ન બ્યુરોના મેનેજર સહિત એક ગેંગ સામે ગુનો નોંધ્યો છે। વધુ એક યુવકને તેમની જાળમાં ફસાવી લગ્ન કરાવી અને પછી છૂટાછેડાના નામે પૈસા ઉઘરાવ્યા। ઠગાઈમાં પહેલા લગ્ન કરાવ્યા અને પછી છૂટાછેડાનો દબાણ બનાવવામાં આવ્યો। માહિતી મળી છે કે ઘણા યુવકોને લગ્ન બ્યુરોના નામે ફસાવી શિકાર બનાવવામાં આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ પછી પણ સરકારે સ્વીકાર્યું છે કે ગુજરાતની અનેક હોસ્પિટલોમાં PMJAY યોજનામાં અનિયમિતતાઓ અંગે ઘણી ફરિયાદો મળી છે। છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 24 હોસ્પિટલ સામે PMJAY યોજનામાં અનિયમિતતાઓ અંગે ફરિયાદો પ્રાપ્ત થઈ છે। સરકારને ફરિયાદો મળી છે કે હોસ્પિટલોએ દર્દી પાસે કાર્ડ હોવા છતાં પૈસા વસૂલ્યા છે।
માગણીઓ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન પૂર્વ મંત્રી કુંવરજી હળપતિએ વિધાનસભામાં ફિલ્મી અંદાજમાં ભાષણ આપ્યું. તેમણે બોલિવૂડ ફિલ્મોના સંવાદો અને શાયરીના અંદાજમાં પોતાની માંગણીઓ રજૂ કરી, જેના કારણે વિધાનસભામાં રસપ્રદ માહોલ સર્જાયો. સવારની બેઠકમાં તેમની અનોખી શૈલીની અધ્યક્ષે પણ પ્રશંસા કરી. સુરતના લિંબાયત વિસ્તારમાં પતિ દ્વારા પત્નીની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપ પત્નીના ચરિત્ર પર શંકા રાખીને દુપટ્ટાથી ટાથી ગળું ઘૂંટીને હત્યા કરી. શરૂઆતમાં આરોપીએ ચક્કર આવવાથી મોત થયું હોવાનું કહી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મૃતકના ભાઈએ જણાવ્યું કે પતિ પત્નીના ચરિત્ર પર શંકા કરતો હતો. ત્યારબાદ પોલીસે કડક પૂછપરછ કરી, જેમાં આરોપી તૂટી ગયો અને હત્યાનો ગુનો કબૂલ કર્યો. રાજકોટમાં ઘરેલુ ગેસના ગેરકાયદેસર ઉપયોગને અટકાવવા જિલ્લા પુરવઠા વિભાગે હોટલ અને રેસ્ટોરાંમાં તપાસ પાસ અભિયાન શરૂ કર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલેલા આ અભિયાન દરમિયાન વ્યાવસાયિક એકમોમાં ઘરેલુ ગેસનો ઉપયોગ થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન એક ફાસ્ટ ફૂડ દુકાનમાંથી ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરો જપ્ત કરવામાં આવ્યા. પ્રશાસને હોટલ અને રેસ્ટોરાં સંચાલકોને ગેસ સિલિન્ડરોનો અનધિકૃત ઉપયોગ ન કરવા કડક સૂચનાઓ આપી છે. વલસાડના પરડીમાં આવારા પશુઓના હુમલામાં એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયું છે. પશુઓએ વૃદ્ધની છાતી પર સિંગોથી હુમલો કર્યો, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ અને સારવાર દરમિયાન તેમનું મોત થયું. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. રહેવાસીઓએ અધિકારીઓને આવારા પશુઓની સમસ્યા અંગે રજૂઆત કરી છે અને આવા પશુઓને પકડી પાંજરામાં મૂકવાની માંગ કરી છે. અમદાવાદમાં પશુ પકડવા ગયેલા એએમસી કર્મચારીઓ પર હુમલો થયો. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે કેટલાક અસામાજિક તત્વોએ પશુ પકડવાના મુદ્દે કર્મચારીઓ પર હુમલો કર્યો અને ગાળો આપીને સમગ્ર વિસ્તારને બંધક બનાવી લીધો. 4 હુમલાખોરોએ એક કર્મચારી પર સીધો હુમલો કર્યો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને 4 આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. મધ્ય પૂર્વમાં સતત 13મા દિવસે પણ તણાવપૂર્ણ સ્થિતિ યથાવત છે, જ્યાં ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર ઘાતક હુમલા ચાલુ છે. આ હુમલાઓમાં ઈરાનની 19,000થી વધુ રહેણાંક ઇમારતોને નુકસાન થયું છે, જ્યારે 77 હોસ્પિટલ અને 59 શાળાઓ પણ મોટા પાયે ધ્વસ્ત થઈ ગઈ છે. અનેક વિસ્તારો મલબાથી ઢંકાયેલા છે, જેના કારણે સ્થાનિક જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે ભારતીય શેરબજારમાં ફરી એકવાર ભારે ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, જ્યારે નિફ્ટી 300 પોઈન્ટ નીચે આવ્યો. સાથે સાથે તેલ ટેન્કર પર થયેલા હુમલાના કારણે કાચા તેલની કિંમતોમાં પણ વધારો થયો છે. કાચા તેલની કિંમતો વધવાથી કંપનીઓના નફા પર દબાણ પડશે અને નિકાસ ક્ષેત્રને લાગેલા ઝટકાથી ભારે નુકસાન થવાની આશંકા છે. ભરૂચના અંકલેશ્વર જિલ્લાના અંદાડા ગામમાં ક્રિકેટ રમતી વખતે થયેલી ઝપાઝપીમાં 17 વર્ષીય યુવતીનું મોત થયું છે. પાણી નાખવા બાબતે થયેલી આ ઝપાઝપીમાં સાહિલ વસાવા અને નિલેશ વસાવા સામેલ હતા. પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને બંને આરોપીઓ સામે ઝડપી અને કાયદેસર કાર્યવાહી કરી.